ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता उत्तरार्ध अध्याय 30 अवधूतेश्वर अवतार। नंदीश्वर बोलिया कि हे ब्रह्माना पुत्र, हवे हूँ आपने अवधूतेश्वर महादेवनो इतिहास संभळावुं छुं, जेमणे इंद्રના અભિમાનને ચૂર કર્યું હતું। એક સમયે બૃહસ્પતિ અને સર્વ દેવતાઓને સાથે લઈને ઇન્દ્ર શિવજીના દર્શન કરવા માટે કૈલાસ પર્વત ઉપર ગયા। इंद्रने आवतो जाणीने शिवजी तेनी परीक्षा करवा लाग्या। लीलाधारी प्रभु शंकरे भयंकर अवधूत रूप धारण कर्યું। एमणे આગળ જઈને मार्ग रोकी लीधो। प्रज्वलित अग्नि समान देदीप्यमान तेओ लांबा थईने त्यां ज पड़ी रह्या। इंद्र साथेना बृहस्पतिए मार्गमां अद्भुत आकारवाळा भयंकर पुरुषने जोयो। त्यारे अहंकारी इंद्रे शिवजीने न ओळख्या। त्यारे मार्गमां रहेला ते पुरुषने पूछ्યું, તમે કોણ છો? દિગંબર તથા અદ્ભુત આકારવાળા તમે ક્યાંથી આવ્યા છો? તમારું શું નામ છે? મને જલ્દી સત્ય વાત જણાવો। શિવજી પોતાના સ્થાને સ્થિત છે કે ક્યાંય ગયા છે? તેમના અને બૃહસ્પતિ સહિત હું તેમના દર્શને જાઉં છું। આ સાંભળીને મદનો નાશ કરનાર શિવજી કશું જ ન બોલ્યા। इंद्रे फरीथी पूछ्यु, परंतु शिवजी कई ज न बोल्या। त्रिलोकेश्वर इंद्रे फरी पूछ्यु, परंतु दिगंबर मौन ज रह्या। त्यारे इंद्रे ललकार देता कह्यु, केम रे मूर्ख, पूछवा छतां तू केम उत्तर आपतो नथी? आथी हूँ तने मारा वज्रथी पूरो करूँ छुं। जोऊं छुं तने कोण बचावनार छे। एम कही तेमणे दिगंबरने मारवाने माटे वज्र उठाव्યું। ત્યારે इंद्રના હાથમાં વજ્ર જોઈને શિવે વજ્રપાતને સ્તંભિત કર્યું। इंद्रનું વજ્ર એના ઉપર ચાલી ન શક્યું। હાથ રોકાઈ જતા इंद्रનો ગુસ્સો વધ્યો। તે અંદરને અંદર બળવા લાગ્યો। એટલામાં બૃહસ્પતિએ જાણ્યું કે એ પરમ તેજસ્વી પુરુષ તો શિવ છે। તેમણે શિવને પ્રણામ કર્યા અને શબ્દોમાં શિવની સ્તુતિ કરી। શિવ તો પ્રસન્ન થયા। બૃહસ્પતિએ ઇન્દ્રને જીવત દાન આપ્યું, તેથી તેમને જીવ નામથી પણ ઓળખવામાં આવે છે। શિવે પોતાના મસ્તકના ક્રોધને ઉઠાવીને ખાસ સમુદ્રમાં ફેંકી દીધો। તે તરત જ એક બાળક થઈ ગયો। તેમનું નામ જલંધર રાખવામાં આવ્યું। તે સિંધુનો પુત્ર કહેવાયો। પછી દેવતાઓની પ્રાર્થનાથી એને શિવજીએ જ માર્યો। સર્વ દેવતા સુખી થયા। શિવજી અંતર્ધ્યાન થઈ ગયા। આ પ્રકારે બૃહસ્પતિ સહિત ઇન્દ્ર શિવનું દર્શન કરીને પોતાના સ્થાને પાછો ફર્યો। શિવનો આ અવધૂતેશ્વર નામનો ઇતિહાસ સર્વ મનોરથોને પૂર્ણ કરનાર અને પરમ મોક્ષદાયક છે। જે મનુષ્યો એને સાંભળે છે તે સર્વ સુખને ભોગવીને અંતમાં શિવ પદને પ્રાપ્ત કરે છે। ઓમ નમઃ શિવાય।